હાય એવરીવન, હું છું મલ્હાર સર અને આજે હું કહેવા આવ્યો છું 12th બી ગ્રુપના સ્ટુડન્ટ્સને બેસ્ટ ઓફ લક એમના રિઝલ્ટ્સ માટે, બિકોઝ એમની રિસન્ટલી એક્ઝામ્સ પૂરી થઈ છે. અને એક મૂંઝવણ એવી હોય છે કે જે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને રિઝલ્ટ્સ પછી ખાસ સતાવતી હોય છે, અને એ છે કે કઈ ફિલ્ડ ચૂઝ કરવી. તો બી ગ્રુપના જે સ્ટુડન્ટ્સ હોય છે, જે લોકોએ બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી લીધેલું છે, એમની પાસે પણ હવે સારા યુનિક ઓપ્શન્સ છે, અને એમાંથી હું 5 ઓપ્શન્સ આજે મેન્શન કરીશ. સો ફર્સ્ટ ઓપ્શન છે બાયો ઇન્ફોર્મેટિક્સ. ઘણા લોકોને શબ્દ સાંભળીને અજુગતું લાગતું હોય કે ભાઈ અમે તો બાયોલોજીના છીએ, અમારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે શું લેવા દેવા છે. બટ એઝ યુ નો કે આપણે રિસન્ટલી કોરોના હતું તો ત્યારે જ્યારે જે વેક્સિન ડેવલપ થઈ તો એમાં બાયો ઇન્ફોર્મેટિક્સે એક બહુ મહત્વનો રોલ પ્લે કર્યો હતો, કારણ કે ત્યારે કમ્પ્યુટર અથવા તો મેથેમેટિશિયન, સ્ટેટિસ્ટિશિયન આ બધા લોકો બાયોલોજીકલ ડેટા હોય ને એને એનાલાઇઝ કરે. એટલે આમાં તમારે વધારે જાણવું હોય તો નો ડાઉટ તમે અમારી મુલાકાત લઈ શકો છો. સેકન્ડ ઇઝ મરીન બાયોલોજી. વધારે ને વધારે ગવર્મેન્ટ્સ હવે કન્ઝર્વેશન એફર્ટ્સ પાછળ ટાઈમ અને મની સ્પેન્ડ કરે છે, અને કારણ કે ગ્લોબલ ટેમ્પરેચર્સ વધતા જાય છે અને એના લીધે મરીન બાયોલોજીસ્ટની હવે રિક્વાયરમેન્ટ વધારે ને વધારે પડવાની છે. થર્ડ ઓપ્શન ઇઝ જેનેટિક કાઉન્સેલિંગ. આ જ વર્ડ તમે પહેલા ન સાંભળો હોય તો પ્લીઝ આને ગૂગલ કરી અને થોડુંક વધારે ડિટેલમાં સમજો, કારણ કે જેનેટિક કાઉન્સેલિંગ એ એક ડેવલપ કન્ટ્રીનું બેઝિકલી કરિયર ઓપ્શન છે, અને ત્યાં આ વધારે ને વધારે યુઝ થાય છે. હવે આપણે ઇન્ડિયામાં પણ મેટ્રો સિટીઝની અંદર આનું ખાસું ચલણ છે. ધ ફોર્થ વન ઇઝ રિહેબિલિટેશન સ્પેશિયલિસ્ટ. તમને સાંભળવા મળતું જ હશે કે આજકાલ કેવું થાય છે કે નાના લોકોને મેડિકલ રિહેબિલિટેશનની જરૂર પડતી હોય છે, કે નાના લોકોને પણ સ્લીપ ડિસ્ક થઈ જતું હોય છે, અથવા કોઈ જાતનું એમને જોઈન્ટ મૂવમેન્ટમાં ઇશ્યુ આવતા હોય છે. તો આ ફિલ્ડ ખૂબ જ અત્યારના ગ્રો થઈ રહ્યું છે. અને ફાઇનલ વન ઇઝ ફોરેન્સિક સાયન્સ. ફોરેન્સિક સાયન્સ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, બહુ ઇઝી ફિલ્ડ છે, અને તમે બેચલર્સમાં જ ડાયરેક્ટલી એનું સ્પેશિયલાઇઝેશન ચૂઝ કરી શકો છો. હવે વધારે ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો, અને પર્સનલી તમને આમાં કાઉન્સેલિંગની જરૂર હોય તો પ્લીઝ તમે અમારા સેન્ટરે આવી અને મુલાકાત લ્યો. થેન્ક યુ.